સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને જનતાના હિતમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે ઉમેર્યું કે ભાજપ સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં વહીવટદાર શાસન લાગુ કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે અને લોકશાહીને કલંકિત કરી છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી પંચની જાહેરાતને આવકાર આપે છે, પરંતુ ભાજપ સરકાર દ્વારા વહીવટદાર શાસન લાગુ કરીને જનતાના અધિકારોનું હનન કર્યું છે। તેમણે ઉમેર્યું કે નાગરિકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર છે અને કોંગ્રેસ પક્ષના આ અધિકાર માટે લડત આપશે। આ નિવેદન દ્વારા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા વહીવટદાર શાસન લાગુ કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે અને લોકશાહીને કલંકિત કરી છે। તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને જનતાના હિતમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે। ગઠબંધનનો જો મુદ્દો આવે તો તેને કઈ રીતે જોવામાં આવશે? પહેલી વાત તો એ છે કે કાયદાનું શાસન અતિશય જરૂરી છે। હું આશા રાખું છું કે ચૂંટણી પંચ પણ ચૂંટણી કરાવે એમાં ભય પક્ષપાત વગર ચૂંટણી થાય એ આવકારદાયક છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ભાંગી છે, મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજે રોજ આત્મહત્યાના બનાવો, લૂંટફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે। ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ। મોટા કૌભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય, ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય, ખરો ને? આ મોટા મોટા ગુનેગારો છે એને, એ તો ભાજપના મળતિયા છે, પૈસા આપે છે, એટલે એમાં નહીં। આ ભેદભાવ યોગ્ય નથી। જે આપનો બીજો સવાલ છે ગઠબંધન અંગે, અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે, અમે ચર્ચાઓ કરીશું, પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે। સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર, પણ કોઈ રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે।